નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. મિત્રો, એ સ્ક્રીન ઉપર તમે એક નાનકડું સોફ્ટવેર જોઈ શકો છો જેની આપણે લિંક બનાવેલી છે. જેમ ગુણોત્સવની અંદર આપણે લિંક ઉપર ક્લિક કરીને ડેટા ભરી શકતા હતા, એ રીતે પરીક્ષા માટે અત્યારે હાલ આપણે પ્રથમ પરીક્ષા લખ્યું છે, પણ કોઈ પણ પરીક્ષા માટે શાળાકીય પરીક્ષા હોય અથવા જીપીએસસી, તલાટી, પોલીસ કોન્સ્ટેબલની કે અન્ય કોઈ પણ એક્ઝામ હોય તો આ સોફ્ટવેરનો તમે ઉપયોગ કરી શકો છો. તો એના માટે પરીક્ષાની પૂર્વ તૈયારી માટે આ સોફ્ટવેર બહુ જ ઉપયોગી છે મિત્રો. એ આપણે જોઈશું. અહીં તમે જુઓ ઉપર રંગીન તમને મેનુ આપેલા છે. અહીં તમે જુઓ સૌથી પહેલાં કીધું તારીખો અને સમય, બીજા નંબરનું છે શિક્ષકો એટલે સુપરવાઇઝરો, ત્રીજું રજાઓ, એડવાન્સ રજા કોઈને મૂકી હોય કોઈ કર્મચારીએ તો તમે એ પણ લખી શકો છો, અને બેઠક વ્યવસ્થા સેટિંગ કરવાની છે. પછી સુપરવિઝન ફાળવણી ડેટા એન્ટ્રી કરવાની છે. તો અહીં શરૂઆતના ઉપરના જે 5 મેનુ છે એની અંદર તમારે ડેટા નાખવાનો છે, બરાબર, અને નીચે સુપરવિઝનની ફાળવણી કરવાની છે. આટલું કરશો એટલે મિત્રો ઓટોમેટિક બીજા બધા રિપોર્ટ્સ અહીં તને ઓટોમેટિક બધા રિપોર્ટ્સો નીકળશે. એ આપણે જોઈએ છે. હવે માની લો કે તમારે પ્રથમ પરીક્ષા આવે છે ઓક્ટોબર મહિનામાં કે નવેમ્બર મહિનામાં. હવે એનું તમારે પ્લાનિંગ કરવું છે, તો આપણે ડેમો સ્વરૂપે એક નાનકડું પ્લાનિંગ કરીએ. હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું, તારીખ અને સમય ઉપર મિત્રો ક્લિક કરવાની. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે તમને પરીક્ષાની તારીખ અને સમય પૂછશે. હવે સપોઝ કઈ તારીખે એક્ઝામ ચાલુ થાય છે, તો આપણે આશરે લખીએ છીએ કે માની લો કે 5/10/2026 ચાલુ થાય છે, અને કઈ તારીખે પૂરી થાય છે તો માની લો કે 17/10/2026. આ ડેમો લખ્યું છે. હવે તમને કહેશે કે શું રવિવારે પરીક્ષા રાખવાની છે. જો તમારે રવિવારે પરીક્ષા રાખવી હોય તો યસ આપવાનું, એટલે એ ક્લિક કરવાનું. ઓકે, હાલ આપણે રાખીએ. પછી શું પરીક્ષા દિવસો 2 સેશનમાં લેવાય છે. એટલે ઘણી જગ્યાએ શું હોય છે, બપોરની સ્કૂલ હોય તો 2 સેશનમાં એક્ઝામ લેવાતી હોય છે કે 3 કલાકનું પેપર 11 થી 2 હોય, પછી 3 થી 5 પેપર હોય છે. તો આ રીતે 2 સેશન હોય તો તમારે 2 સેશન કરવાનું છે, અને જો 1 સેશન હોય તો તમારે 1 સેશન કરવાનું. સપોઝ આપણે પહેલાં 1 સેશન કરીએ છીએ, બરાબર, તો 2 સેશન હોય તો તમારે 2 સેશન કરવાનું છે, બરાબર. 2 સેશન કરશો એટલે ઓટોમેટિક પ્રથમ સેશનનો સમય કયો છે, સોમથી શુક્ર અને શનિવાર. એ રીતે દ્વિતીય સેશનનો છે. આપણે હાલ 1 સેશન રાખીએ છીએ એટલે 1 સેશનનો ટાઈમ. હવે સામાન્ય સમય કયો છે, તો સોમથી શુક્રવાર આપણે 11 વાગ્યાથી બપોરે 2 કલાક સુધીનો સમય છે. તો 11 થી 2 આપણે સિલેક્ટ કરી દીધું છે. એના પછી પૂછે શનિવારે 8 થી 11, બરાબર. તો આ રીતે સમય લઈ લીધો. ડિફોલ્ટ કલાક આપણે 3 કલાકનો સમય લઈએ છીએ, એટલે સુપરવિઝન માટે આપણે 3 કલાક, પી અને ક્યુ માટે 3 કલાક લીધેલો છે. હાલ એ પછી આપણે ખ્યાલ આવશે તમને ડિફોલ્ટ કલાક શું છે. તો સૌથી પહેલાં પરીક્ષાની તારીખ અને સમય તમારે નક્કી કરવાનો છે. ઓકે, એના પછી આગળ લાગુ કરશો એટલે નીચે તમે જુઓ નીચે ઓટોમેટિક ગોઠવાઈ ગયું. તમે 5 તારીખ આપી હતી 5/10/2026 થી 17/10/2026, ઓટોમેટિક એને તારીખો અને એનો વાર પાડી દીધો. અને બધા જ પેપર આપણે 11 થી 2 ના હતા તો 11 થી 2. શનિવારે તમે જુઓ ટાઈમ બદલાયેલો હશે, સવારે 8 થી 11નો ટાઈમ છે, બરાબર. બાકી બધા જે હવે આ મેં તમને 1 સેશનનું બતાવ્યું. આ રીતે સપોઝ તમે 2 સેશન કરશો તો એ પ્રમાણે 2 સેશનનું ફાળવણી કરી દેશે. જો આપણે સપોઝ 2 સેશન કરીએ, ફરી એકવાર જોઈ લો. આપણે 1 સેશન રાખ્યું છે, એની જગ્યાએ તમે 2 સેશન કરશો. સમય બદલતો નથી, આપણે ધારો કે હાલ એમને રાખીએ, બરાબર, અને લાગુ કરશો એટલે તમે જો 2 સેશનનું સોમવારે 2 સેશનમાં, એટલે S1 એટલે આ સેશન ફર્સ્ટ, સેશન સેકન્ડ, બરાબર. તો અહીં જુઓ 2 સેશનનું ટાઈમ ગોઠવી ગયો બધો, બરાબર. તો એ રીતે તમે 2 સેશનમાં પણ એક્ઝામ લઈ શકો છો. આપણે સમજવા માટે 1 સેશનની અંદર એક્ઝામનું આપણે કરીએ. ટૂંકમાં આ મેનુની અંદર તમારે તારીખ લેવાની છે, કઈ તારીખે એક્ઝામ શરૂ થાય છે, કઈ તારીખે પૂરી થાય છે. રવિવારે જો પરીક્ષા રાખવાની હોય તો યસ કરવાનું. પરીક્ષા 2 સેશનમાં લેવાતી હોય 2 સેશન, 1 સેશનમાં લેવાતી હોય 1 સેશન, અને પરીક્ષાનો સમયગાળો. ઓકે, તો આ તારીખ અને સમયનું મેનુ એ ક્લિયર થાય છે, પૂરું થાય છે. એના પછી શિક્ષકો છે. જ્યારે પણ તમે એક્ઝામ લેશો તો મિત્રો શિક્ષકોની જરૂર પડવાની. તો એ તમારે શિક્ષકો 1 બાય 1 એડ કરવાના છે. તમારે જે પણ શિક્ષકોને સુપરવિઝન આપવાનું છે, એક શિક્ષકોના નામ આપણે એડ કરીશું. સપોઝ આપણે લખીએ છીએ કે શિક્ષક ABC અથવા BSc શિક્ષક ABC આપણે લીધા, એના આપણે ઉમેરી દીધા. બીજા શિક્ષક લઈએ છીએ આપણે, દાખલા કે XYZ શિક્ષક લીધા, બરાબર. ત્રીજા શિક્ષક ગમે તે આપણે લઈએ છીએ MNP, ચલો આ શિક્ષક લીધા, 3 શિક્ષક. ચોથા શિક્ષક લઈએ આપણે ગમે તે લઈ લઈએ છીએ QWE, તો ચલો ચોથા શિક્ષક લીધા. 5મા શિક્ષક આપણે ETY, તો RTY, તો ચલો 5 શિક્ષકો આપણે લઈએ છીએ. તો આ રીતે તમારે તમારી શાળાના શિક્ષકો એડ કરવાના છે, અને ઉપર ચોકડી ઉપર ક્લિક કરવાની છે. તો હવે જુઓ તમે અહીં
ઓટોમેટિક સ્ટ્રક્ચર બનતું જશે. અહીં તમે જુઓ શરૂઆતમાં તમે શું કર્યું, તારીખો પાડી દીધી, વાર પાડી દીધા, શિક્ષકોના નામ લખી દીધા. ઓકે, તો આ રીતે આપણું કમ્પ્લીટ બંધારણ થઈ ગયું. કુલ કલાક આ બાજુ આવશે, નીચે કુલ ફાળવેલ બ્લોક આવશે. હવે તમારે બ્લોક કેટલા ફાળવવાના છે, કેટલા બ્લોક બનાવવાના છે, એનું કાચું મટીરિયલ તમે તૈયાર કરેલું હશે કે માની લો કે આપણે 4 બ્લોક બનાવવા છે અથવા 5 બ્લોક બનાવવા છે, બરાબર. તો એ પ્રમાણે માની લો કે આપણે 3 બ્લોક જ છે એવું સમજ. હજુ 1-2 શિક્ષકો લેવા હોય તો આપણે લઈએ મિત્રો સમજવા માટે. ચલો અહીં આપણે ધારો કે PRT, બરાબર, આ શિક્ષક એડ કરે આપણે. એના પછી પાછા એક શિક્ષક UYI, ચલો આ શિક્ષક પણ એડ કરે. એના પછી પણ શિક્ષક આપણે TER. તો ચલો 7-8 શિક્ષકો આપણે એડ કરી દીધા છે. તો આ રીતે તમે શિક્ષકો એડ કરશો. ઓકે, આ બધા શિક્ષકો આપણે એડ કરી દીધા, ચોકડી ઉપર મારી દીધી. હવે શિક્ષકો એડ કરી દીધા, તારીખ પાડી દીધી. હવે અહીં લખ્યું છે રજાઓ. ઉપરના પહેલા 5 મેનુ તમારે ક્લિયર કરી દેવાના છે. રજાઓ. હવે શું કહે છે કે રજાના દિવસે કોલમ કાઢી નાખવી છે. તમારે કોઈ રજાઓ આવતી હોય વચ્ચે, માની લો હોળી આવે છે, ધૂળેટી આવે છે, કોઈ જાહેર રજા આવે છે, તો તમારે નોંધ કરવી હોય તો એ તમે નોંધ કરી શકો છો, બરાબર. અને કશું જ કરવું ના હોય તો આપ મેનુ નડવાની જરૂર નથી. પણ રજાઓ સેટ કરવી હોય, દાખલા તરીકે આપણે અહીં જુઓ 1 મિનિટ સમજવા માટે. માની લો કે આપણે 6 તારીખ મંગળવારે આપણે પેપર જનરેટ કરી દીધું, એમ 5 તારીખથી પરીક્ષા 17 લખી દીધી, પણ 6 તારીખે રજા આવે છે. હવે તમારા કાર્યક્રમમાં તમારે બતાવવી છે. 6ઠી તારીખ બતાવી જ નથી તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ તમારે બતાવી છે તો એ 6 તારીખ લીધી. હવે ધારો કે 6 લખી દઈએ છીએ આપણે કે 6/10/2026. ઓકે, હવે એ રજાનું નામ લખી દીધું, તમે જે નામ હોય. દાખલા તરીકે હોલી આપણે લખીએ છીએ સપોઝ સમજવા માટે. આ તો હોલી, તો અહીં તમે જો હોલી આવી ગઈ, બરાબર. હવે આ કોલમ હોલીની આવી ગઈ એકચ્યુઅલી અહીં 6ઠી તારીખે, એટલે અહીં ઓટોમેટિક નીકળી ગઈ. તમે જો કોલમ 5મી પછી 6ઠી નીકળી ગઈ. કેમ કે તમે એને કોલમમાં બતાવી નથી, પરંતુ એને કોલમમાં બતાવી હોય તો આ કાઢી દેશો તમે અને તમે જુઓ તો અહીં ઓટોમેટિક 6ઠી તારીખ બતાવી તમારા સમયપત્રકમાં સળંગ, પણ અહીં આખું બ્લેન્ક થઈ ગયું. કેમ? અહીં ઉપર લખાઈને આવી ગયો હોલી છે, બરાબર. એટલે જનરલી શું હોય છે કે રજાનું કશું કરવાની જરૂર મને લાગતી નથી, તો આના આપણે અહીંથી ડિલીટ મારી દઈએ છીએ, બરાબર. તો ચલો એ નીકળી ગયો. હવે રજા હોય તો લખવાની એડવાન્સ રજા. હવે આ શક્ય છે, કોઈ શિક્ષકે કર્મચારીએ રજા મૂકી છે પરીક્ષાના સમયગાળા દરમિયાન, તો એ શિક્ષકોનું લિસ્ટ આવી ગયું. તમે ત્યાં એડ કર્યા એટલે શિક્ષકોનું લિસ્ટ આવ્યું. માની લો કે XYZ કર્મચારી છે, એને કોઈ ચોક્કસ તારીખે, માની લો કે આપણે 6 તારીખે જ એને CL મૂકેલી છે કેજ્યુઅલી, તો એ નોંધ કરી દેવાની. જેવી તમે નોંધ કરશો એટલે સુપરવિઝન તમે આપવાના નથી, કારણ કે રજા ઉપર છે એટલે એ ખાનું ભરાઈ ગયું. હવે આના અંદર તમે ડેટા નાખી નહીં શકશો, બરાબર. એટલે એ બ્લોક કરી નાખ્યું ખાનું આપણે કે આ દિવસે કર્મચારી ઓલરેડી એબસન્ટ છે, એટલે ભૂલથી પણ તમે એને સુપરવિઝન આપી ના દો એના માટે, બરાબર. એ જ રીતે તમે હા ક્યાં ગયું એડવાન્સ રજામાં એ બધી રજા આપી છે. DL ડ્યુટી લીવ ઉપર કર્મચારી હાજર છે સ્કૂલમાં, પણ એને DL ઉપર છે, કોઈ કામગીરી સોંપેલી છે, તો તમારે એને લેવાનો નથી, તો તમે એને DL લખો તો પણ અહીં તમે સુપરવિઝન ગોઠવવાનું થાય નહીં, બરાબર. તો એ રીતે તમારે એડવાન્સ રજાનો મિત્રો ખ્યાલ આવી ગયો. તો ફરી એકવાર તમે જુઓ કે આપણે શું કર્યું. આપણે આ રીતે સુપરવિઝનમાં તારીખ લખી દીધી, શિક્ષકોના નામ લખ્યા, તારીખ સમય શિક્ષકોના નામ, રજાઓ સેટ કરી દીધી, બરાબર. હવે બેઠક વ્યવસ્થાનું સેટિંગ આપણે કરીએ છીએ, પણ એ પહેલાં સુપરવિઝનની ફાળવણી અહીંથી કરવાની છે. કાં તો બેઠક વ્યવસ્થાનું સેટિંગ કરી દો અહીંથી. તમારી બેઠક વ્યવસ્થા જે પ્રમાણે તમે આપેલી હોય તો એ પ્રમાણે સેટિંગ તમારે કરવું હોય તો કરી દેવાનું. એ પછી આપણે આખું અલગથી શીખીએ. હવે સુપરવિઝનની ફાળવણી કરવાની. ચલો આપણે સુપરવિઝનની ફાળવણી એટલે આ જ ટેબલ ઉપર માની લો કે તમારી પાસે 5 બ્લોક છે, તમે 5 બ્લોક બનાવેલા છે, બરાબર. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે તમારે બ્લોક બનાવવાના હોય. 45નો બ્લોક હોય કે 50નો બ્લોક હોય કે 40નો બ્લોક હોય, 5 બ્લોક છે તો 5 સુપરવાઇઝર આપવાના છે. તો તમારે સુપરવિઝન આપવા માટે શું કરવાનું છે, કાં તો સમય લખો, 3 કલાક લખો, 2 કલાક લખો, કાં તો P કરો. P એટલે પ્રેઝન્ટ. તો ચલો આમને મારે સુપરવિઝન આપવાનું છે, આમને આપવાનું છે, એ દિવસે આમને સુપરવિઝન આપવાનું છે, અને આમને સુપરવિઝન આપવું છે, અને આમને તો ચલો આ શિક્ષકોને મારે સુપરવિઝન આપવાનું છે 5 બ્લોક. તો નીચે લખાઈને આવશે, જુઓ 5 બ્લોક છે, કુલ ફાળવેલ બ્લોક 5, તારીખ આવી ગઈ એટલે 5મી તારીખે 5 બ્લોક છે, બરાબર. હવે તમે આમને સુપરવિઝન આપ્યું 3 કલાકનું એટલે એ ઓટોમેટિક 3 કલાક લખાઈને આવી ગયા, બરાબર. જો એ તમે 2 કલાક લખ્યા હશે તો 2 આવશે, એમ તમે સપોઝ 2 કલાક લખશો તો 2 કલાક આવશે, બરાબર. પણ P લખ્યો એટલે શું થયું, P એટલે પ્રેઝન્ટ ગણો છો તો 3 કલાક આપ્યું.
અહીં તમે જો આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આપણે નીચે ડિફોલ્ટ કલાક આપી દીધો છે 3 કલાક, બરાબર, કે પી અથવા ક્યુ હોય તો એને 3 કલાક આપવાનું એમ, બરાબર. પી એટલે પ્રેઝન્ટ હોય તો એને 3 કલાક આપવાના, એટલે આપણે 3 બતાવી દીધા, બરાબર. જો 2 કલાક કરશો તો 2 કલાકે થઈ જશે એમ, બરાબર. તો આપણે 3 કલાક આપે. ચલો હવે બીજા દિવસે પેપર છે 6 તારીખે. હવે જે અગાઉના દિવસે આપણે સુપરવિઝન આપ્યું એમને આપવું નથી તો આપણી જાતે અહીં પી કરવાનું છે એમ, કે ચલો ભાઈ આમને મારે સુપરવિઝન આપવું છે, આમને આપવું છે, આમને 3, આ 4 અને આ 4 અને આ 5. ચલો જેને તમારે બીજા દિવસે ફરી આપવું હોય તો તમે આપી શકો છો, પરંતુ આ તો આપણે બતાવ્યું કે આ 5 જણને આપણે સુપરવિઝન આપ્યું. ત્રીજા દિવસે આવ્યું તો ફરી ધારો કે તમે સુપરવિઝન આ શરૂઆતના જ 5 જણને આપી દઈએ આપણે. માની લો તમારે જેને સુપરવિઝન આપવાનું છે અથવા જેટલા બ્લોક હોય એટલું હોય, ધારો કે 5 જ બ્લોક છે પણ માની લો કે એવું બને કોઈ તારીખે બ્લોક વધ્યો 6 બ્લોક થયા તો તમે 6 પણ આપી શકો છો, તો સુપરવિઝન 6 બ્લોક થયા, બરાબર. એ જ રીતે તમારે બુધવારે આપવાનું હોય તો તમારે જેને આપવાનું હોય એને તમારે પી કરવાનું છે, બરાબર. ખાલી રાખવું હોય તો તમે ખાલી રાખી શકો છો. તો આ રીતે અહીં જેટલા બ્લોક હોય સ્કૂલમાં સંખ્યા વધઘટ થઈ હોય, બરાબર, તો એ રીતે આપી શકો. આપણે 5 બ્લોક બનાવે, બરાબર, અથવા 6 બ્લોક બનાવે જે હોય. ચલો ઓકે. તો આ રીતે તમારે મિત્રો કાચું કામ કરવાનું છે. અહીં જોડે જોતા જવાનું કલાક કેટલા થયા, તો 6 કલાક 6 કલાક 6 કલાક, કોઈને વધઘટ કલાક થાય ધારો કે 9 કલાક થયા, બરાબર. 3 કલાકના 3 આપ્યા. હવે તમને એમ થયું કે ભાઈ આના કલાક નથી વધારવા તો અહીં નહીં આપવાનું, પછી બીજાને આપવાનું. તો આ રીતે અહીંથી જોતા જવાનું અને પ્લસ માઇનસ કરી બને ત્યાં સુધી સરખા કલાક તમે કરી શકો છો. હવે એવું બન્યું કે આ રીતે તમે બધાને કલાકો આપી દીધા. હજુ જો આપણે થોડા આપીએ તો તમને મજા આવશે મિત્રો, ખ્યાલ આવશે. આમ સમજો. ચલો આ રીતે હાલે. હવે આને 12 કલાક થઈ ગયા, જ્યારે આને 9 કલાક છે, 6 કલાક. તો આ રીતે સરખા કરવા પ્રયત્ન કરવાના. ઘણી વખત એવું બને કે કલાક એક્ઝેક્ટ સરખા ના થતા હોય છેલ્લે, બરાબર. એક થોડા કલાક તો કોકને તમે એક જ સુપરવિઝનમાં કોકને આના ધારો કે 2 કલાકનું 1 કલાકનું સુપરવિઝન આપ્યું અને એના એ બ્લોકના આમાં 2 કલાકનું સુપરવિઝન આપ્યું તમે, બરાબર. તો આ રીતે કટકા પણ કરી શકાય એમ. કોઈ વર્ગની અંદર 3 કલાકનું સુપરવિઝન છે. હવે તમારે બધાને સરખા કલાક થયા, 2 શિક્ષકોના કલાકમાં થોડો ડિફરન્સ પડે છે, એકના કલાક વધી ગયો પેલા ઘટી ગયો, તો એમાંથી કટકો કરીને તમે અલગ અલગ સુપરવિઝન આપી શકો છો. તો આ રીતે તમારે આખું બેઠક વ્યવસ્થાની ગોઠવણી સુપરવિઝનની ફાળવણી કરવાની, બરાબર. હવે જેવી તમે સુપરવિઝનની ફાળવણી કરશો ને મિત્રો, એટલે ઓટોમેટિક એને કયા રૂમમાં જવાનું છે ને એ રૂમ ફાળવણી પણ અહીંથી થઈ જશે. જો તમે આના ઉપર ક્લિક કરશો, હવે તમને પૂછે છે કે રૂમના નંબરો કયા છે. તમે પરીક્ષા પહેલા સેશનમાં લો છો. હવે તમે કયા કયા વિદ્યાર્થી રૂમમાં જશે તો રૂમ કઈ રીતે જશે, તો રૂમના ઉપર નંબર તો લખ્યો છે ને, રૂમ નંબર 1 2 3 4 કે 5, અથવા રૂમ નંબર 11 12 13 અથવા રૂમ નંબર 101 105 એવા નંબર હશે. તો આપણો રૂમ નંબર આપેલો છે, સપોઝ 1 આપેલો છે, બરાબર. અલ્પવિરામ કરીને 2 3 4 5, બરાબર. આ રીતે આપણે રૂમ નંબર ફાળવેલા છે. તો રૂમ ફાળવો જેવું હોય તમે કરશો એટલે જુઓ ઓટોમેટિક શું કર્યું આને, આપણી પાસે જે સુપરવિઝન ફાળવણી કરી હતી, આ માની લો કે 5મી તારીખે આ 5 શિક્ષકોને તમે રૂમ ફાળવ્યા હતા, બ્લોક આપ્યા હતા, પરીક્ષાનું સુપરવિઝન આપ્યું હતું, તો એ 5 જણને અહીં ઓટોમેટિક એને શું કર્યું, રૂમ ફાળવી દીધા. અહીં તમે જુઓ કે આના પહેલામાં જવાનું, આના બીજાના ત્રીજા ચોથા ને પાંચમા. પછી બીજા દિવસે શું કર્યું, આમને પહેલામાં લીધા, આમને બીજા ત્રીજા ચોથા અને પાંચમા. ત્રીજા દિવસે શું કર્યું, આમને બીજામાં મૂક્યા. કેમ બીજા મૂક્યા, એમને પહેલામાં આપી દીધેલું છે એટલે કમ્પ્યુટર જોઈ લીધું, આપણે કન્ડિશનો આપેલી છે કે આગલા દિવસે જે બ્લોકમાં ગયા હોય એ બ્લોકમાં ફરી એનું સુપરવિઝન આવવું જોઈએ નહીં. તો એ જો બીજો આપ્યો, બીજાને આપ્યો તો એને પહેલો આપ્યો, પહેલાને આપ્યો તો એને ત્રીજો આલ્યો, ત્રીજાને આપ્યો તો એને ચોથો આલ્યો. તો આ રીતે એને બદલીને 6 બ્લોક હતા એટલે એને 6 કર્યા, બરાબર. એ જ રીતે ગુરુવારે શુક્રવારે. હવે જો શુક્રવારે શું ખેલ ખેલાયો છે, શુક્રવારે શું થયું, 5 બ્લોક બનાવ્યા છે. અહીં તમે જુઓ શુક્રવારની પરિસ્થિતિ જોશો ને મિત્રો, અહીં શુક્રવારે જુઓ તમે 9 તારીખે આપણે 1 2 પછી આ 3 પી કર્યા છે, એનો મતલબ 3 આખા બ્લોક છે, 3 બ્લોક આખા છે. અને ચોથા બ્લોકમાં શું કરેલું છે, બ્લોક ટોટલ 4 5 નથી, બ્લોક 4 જ છે, બરાબર. પણ કર્યું છે શું આપણે કે અહીં આને કટકો કરીને આપ્યું છે, આને 1 કલાક અને આના 2 કલાક. તો આને શું કર્યું, અહીં રૂમ ફાળવણી કરીને તેવા મિત્રો અહીં તમે જુઓ રૂમ ફાળવણી આ 5મો એમાં કાઢી દઈએ આપણે. ચાલો રૂમ ફાળવણી, તો એને શું કર્યું તમે જુઓ 1 2 4 અને આ 3માં એને શું કર્યું, 1 કલાક આપ્યો અને આને 2 કલાક આપ્યો. કેમ, એક જ રૂમની અંદર એટલે રૂમ નંબર 3 એમાં કલાક અને રૂમ નંબર 3માં આને 2 કલાક.
કેમ આપણે કલાકના આધારે સુપરવિઝન આપ્યું હતું એટલા માટે. જો તમે આને પી કર્યું હોત ને તો આ પ્રોબ્લેમ ના થાત. પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ નથી આ રહ્યો, આપણે ફાળવણી કરી, ધારો કે આને પી કરી દીધું, આને પી કરી દીધું, બરાબર. હવે તમે જો બ્લોકો કેટલા થયા, 2 ને 2 4 ને 1 તો 5 નંબર આપશે. અહીં તમે જો રૂમ નંબર એક 5 નંબર આપી દીધા છે, શુક્રવારે 5 નંબર આપી દીધા, 1 2 3 4 અને 5. ઓકે, તો આ રીતે તમારે રૂમ સુપરવિઝનની ફાળવણી કરવાની, એટલે કોણ કયા રૂમમાં જશે ને અહીંથી રૂમ ફાળવણી થઈ જશે, બરાબર. તો રૂમ ફાળવણી થઈ ગઈ. હવે આ કર્યા પછી બસ તમારે રિપોર્ટ્સ પ્રિન્ટ આઉટ કરી દેવાના છે બધા. હવે બેઠક વ્યવસ્થાની સેટિંગ કરી નાખીએ આપણે એકવાર. વિદ્યાર્થીને લખાવવા માટે બેઠક વ્યવસ્થાનું સેટિંગ પણ કરી શકીએ. હવે જો સુપરવિઝનની ફાળવણી કરીને એટલે ફાયદો શું થયો, તમે સુપરવિઝન ફાળવી દીધા, રૂમ ફાળવી દીધા, એટલે એ બધા રિપોર્ટ્સો થશે. અહીં રિપોર્ટ્સો બને, વ્યક્તિગત ઓર્ડર નીકળી જશે. કર્મચારીનો વ્યક્તિગત ઓર્ડર કાઢવા માટે આ રિપોર્ટ્સની અંદર તમારે વ્યક્તિગત ઓર્ડરમાં જવાનું. હવે જે પણ શિક્ષકનો તમારો ઓર્ડર કાઢવો હોય, માની લો કે એબીસીનો મારો ઓર્ડર કાઢવો છે, તો એ ઓર્ડર નામ સિલેક્ટ કરીને ઓર્ડર પ્રિન્ટ કાઢો એટલે તરત અહીં તમે જુઓ એનો ઓર્ડર નીકળી જશે, કર્મચારીનો આખો ઓર્ડર. હવે આ એને પકડાઈ દેવાનો છે તમારે કે લો ભાઈ આ તારીખે તમારે આ વર્ગમાં સુપરવિઝન, આ તારીખે આ વર્ગમાં સુપરવિઝન. તો જો આપણો હાલ 2 જ આપ્યા છે સુપરવિઝન, એટલે એ તમને ઓછું દેખાતું છે, તારીખ વાર, બરાબર. પછી અહીં એક જ સેશન છે એટલે, બરાબર, એક જ સેશન છે એટલે ઉપર તારીખ ઉપર લખી દીધું કે 11 થી 2 નું સમય છે, પણ 2 સેશન હતો હે. અને આઈકન આગળ તમે જુઓ એને કલાક લખેલા છે, 1 કલાક 11 તે સમય પણ આવી ગયો એમ. 2 સેશન હોત તો 2 સેશન આવે. આપણે જો તમારાને સેવ કરીને હું બતાવું ને, કારણ કે મારા ઝૂમ નહીં થાય. આ ચલો જુઓ, ઝૂમ થશે નહીં, ઝૂમ થતું નથી. એટલે આખું એનું પ્રિન્ટ આઉટ ઓર્ડર નીકળી જશે કર્મચારીને આપવા માટેનો. ઓકે, અહીં ચલો કર્મચારીને આપવા માટેનો ઓર્ડર મિત્રો અહીંથી રિપોર્ટ્સ જે કહેવાય, અહીંથી રિપોર્ટ્સ આપણે કર્મચારીનો રિપોર્ટ્સ ફરી એકવાર વ્યક્તિગત ઓર્ડર આપવા માટે અહીં કર્મચારી તમે બદલશો, એમએનપી કર્મચારી કર્યા ઓર્ડર કરશો એટલે એમએનપી કર્મચારીનો ઓર્ડર મિત્રો જનરેટ થઈ જશે. તો આ કર્મચારીને બિફોર એક્ઝામ, પરીક્ષા પહેલાં તમે આખા પરીક્ષાનું ટોટલી કયા દિવસે સુપરવિઝન છે, એના કેટલા વાગે છે, આ બધું અહીં તમે આપણે સેવ કરીને તમને હું ઝૂમ કરીને બતાવું. ચાલો આ ફાઇલ આપણે સેવ કરીએ છીએ. સેવ કરીને આપણે માની લો કે 666 આવા નંબરથી સેવ કરી, બરાબર. હવે હું તમને આને ઝૂમ કરીને બતાવું. આ ફાઇલ ક્યાં ગઈ, શું થાય છે બહુ આ રહી 666. ચલો અહીં આપણે જુઓ મિત્રો, જે આપણો ઓર્ડર વ્યક્તિગત ઓર્ડર કાઢ્યો એ તમે જો આ રીતે સ્કૂલનું નામ આવી જશે, પરીક્ષાનું આવશે, આપણે ક્રિએટેડ બાય કાઢી નાખીશું જે આવશે નહીં પછી, બરાબર. શિક્ષકનું નામ આવશે, પછી જો તારીખ આવી ગઈ, અહીં તારીખ આવી ગઈ, વાર આવી ગયો, સેશન જો 2 હશે તો એ 2 સેશન બતાવશે, સમય 11 થી 2 કલાક, 3 કલાક 3 કલાક 3 કલાક, કુલ કલાક એને 9 આવવાનું છે, 9 એટલે 3 કલાકનો 3 સુપરવિઝન છે. તો આ રીતે દરેક શિક્ષકનો આ રીતે તમે ઓર્ડર કાઢીને તમે એને આપી શકો છો. તો આ વાત થઈ આપણી મિત્રો. ચલો આ વાત થઈ. હવે વાત આવી હતી આપણે કેટલા આવ્યા હતા યાર, ચલો હા, ચલો આ વાત આપણે કરી. તો રિપોર્ટ્સ અહીંથી તમે વ્યક્તિગત ઓર્ડર કાઢી શકો છો. હવે શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક, તો અહીં પણ જનરેટ થઈ જશે. શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક, અહીં તારીખ તમે 5 તારીખનું હાજરી પત્રક બનાવવું છે તો 5 તારીખ સિલેક્ટ કરશો તો અહીં તમે જો શિક્ષક રૂમ નંબર 1 સુપરવાઇઝર આ રહ્યા. હવે રિલીવર તમારે અહીંથી લઈ લેવાના છે. તમે આ તારીખ છે તો આ તારીખે 5 બ્લોક છે, તો ચલો રૂમ નંબર 1 સુપરવાઇઝર આ રહ્યા 5 જવાના છે. હવે સામે આના સિવાય આ બ્લોક થઈ ગયા તો આ તો રિલીવર હોઈ શકે નહીં, એટલે આના સિવાયના એ બતાવશે, એના સિવાયના. તો ચલો અહીં એમએનપીને આપવા. હવે જેવું તમે એમએનપી રિલીવર આપે એટલે એક ઘટી ગયો, એટલે હવે ચાલો આમના રિલીવર આલ્યા, આમના રિલીવર આલ્યા, તમે આમના રિલીવર આલ્યા અને આમના રિલીવર આલ્યા, બરાબર. 2 શિક્ષકને આપવા હોય તો પણ તમે, એક જ શિક્ષકને 2 ક્લાસનું રિલીવ આપવું હોય તો પણ તમે આપી શકો છો. હવે અહીં પત્રકને પ્રિન્ટ કાઢો ઉપર દબાવશો ને એટલે એનું હાજરી પત્રક એ દિવસે આપણો વર્ગમાં, એ દિવસે વર્ગમાં ક્યાં શિક્ષકોનું સવારે, ધારો કે શિક્ષકોને એડવાન્સ તો તમે આપી દીધું છે કે આ દિવસે તારી એક્ઝામ છે, પણ એ શિક્ષકોનું પત્રક પણ નીકળી જશે. અહીં તમે જુઓ અહીં આખું હાજરી પત્રક એ દિવસનું તમે સહી કરાવી શકો, બરાબર. કે ક્રમ, પછી શિક્ષકના નામ, બરાબર, પછી અહીં એની સહી, શિક્ષકની સહી,
એટલે એને ખ્યાલ આવે કે મારે આ રૂમમાં જવાનું છે, બરાબર. એ જ રીતે રિલીવરનું નામ અને રિલીવરની સહી. આ પહેલું છે બ્લોક નંબર છે, કયા બ્લોકમાં કયા શિક્ષકનું સુપરવિઝન છે એની સહી લઈ લેવાની. એના રિલીવર કોણ છે એને ખ્યાલ આવે એટલા માટે કે ભાઈ મારા આ રૂમમાં રિલીવ કરવા જવાનું છે. તો સવારે તમે પરીક્ષાના દિવસે આ પત્રક આપણે જનરલી મૂકતા હોઈએ છીએ, તો આ પત્રક પણ આપણે બની જાય છે. તો રિપોર્ટ્સની અંદર વ્યક્તિગત ઓર્ડર નીકળશે, શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક નીકળશે, બરાબર. પછી એ જ ચલો આ બંને વસ્તુ તો થઈ ગઈ મિત્રો. હવે વાત આવી હતી રૂમ વાઇઝ બેઠક વ્યવસ્થા, વિદ્યાર્થી હાજરી પત્રક વર્ગમાં અને વર્ગ શિક્ષક માટે બેઠક વ્યવસ્થા. એ બધું આપણે હવે આ બેઠક વ્યવસ્થાનું સેટિંગ કરીશું ને એટલે આવી જશે. હાલ આપણે શું કર્યું, પરીક્ષાની તારીખ સમય લખ્યો, શિક્ષકો લઈ લીધા, રજાઓ હોય તો લેવી હતી તો એડવાન્સ કોઈને રજા મૂકી હતી તો તમે એડવાન્સ રજાઓ પસંદ કરી દીધી, રૂમની અહીંથી ફાળવણી કરી દીધી તમે જે તે કર્મચારીઓ માટે. આ રૂમની ફાળવણી કર્યા પછી અહીંથી તમે એના ઓર્ડર કાઢી દીધા, બરાબર. વ્યક્તિગત ઓર્ડર અને શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક, દરરોજનું દરરોજ હાજરી પત્રક તમે અહીંથી કાઢી શકો સહીઓ કરાવવા માટે. અથવા પરીક્ષા દરમિયાન બધા જ જો વ્યવસ્થા બધી કરી દીધી હોય તો તમે બધા જ અહીંથી હાજરી પત્રક કાઢી શકો છો અને દરરોજ તમે એમની સહી લઈ શકો છો. વ્યક્તિગત ઓર્ડર તમે પહેલાં આપી દીધા એમને, એટલે એમને ખ્યાલ આવી ગયો કે કયા દિવસે આવવાનું છે, તો એ એમને ખ્યાલ આવી ગયો કયા દિવસે સુપરવિઝન છે એમ કહેવાનો મતલબ. તો ચાલો આ બંને રિપોર્ટ્સ ખ્યાલ આવી ગયો. હવે વાત આવી બેઠક વ્યવસ્થાનું સેટિંગ. બેઠક વ્યવસ્થાના સેટિંગ માટે આપણે જુઓ, એ બેઠક વ્યવસ્થાના સેટિંગ ઉપર તમે ક્લિક કરશો ને મિત્રો, એટલે એ પૂછે છે સેશન 1 છે સવારનું, તમે એક જ સેશન લીધેલું છે. હવે કેટલા બ્લોક રાખવાના છે, તો આપણે 5 બ્લોક લખ્યા. હવે 5 બ્લોકમાં કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ છે, તો આપણે 5 બ્લોકમાં આપણે લખીએ છીએ કે ચલો 10 ના વિદ્યાર્થીઓ છે, અલ્પવિરામ 10 બના વિદ્યાર્થીઓ છે, અલ્પવિરામ 10 કના વિદ્યાર્થીઓ છે. જે વર્ગો હોય તમારે લખવાના. અને એ જ રીતે આપણે એક જ સેશન સવારના સેશનમાં 10મા અને 12માની એક્ઝામ છે સપોઝ, તો 12 અને 12 બરાબર સવારના સેશનમાં. અને જો 2 સેશન હોય તો તમે બીજું સેશન લીધું હોત ને તો એ બાજુમાં બીજું સેશન બતાવોત, એમાં તમે ધોરણ 9 અને ધોરણ 11 નું જેટલા બ્લોક હોય એ પણ તમે અહીં લઈ શકો. આ સેમ ટુ સેમ પ્રોસિજર 2 સેશન માટે કરવાની છે. અને હવે ચલો લઈ લીધું તમે એટલે ઓટોમેટિક અહીં ધોરણ પડી જશે. જેવું ક્લિક કરશો ને 12 એટલે ધોરણ પડી ગયા, બરાબર. જો કેટલા બ્લોક, તો 5 બ્લોક. ધોરણો કયા છે સવારના સેશનમાં તો આ લખી દીધા. હવે વાત આવી વર્ગની સંખ્યા લખી દેવાની કે ચાલો ભાઈ 10 આમાં કેટલી સંખ્યા છે, આપણે સપોઝ 52 સંખ્યા છે, બરાબર. હવે કુલ 10ના બ્લોક પરીક્ષા નંબર કયા છે, તો અમે જનરલી શું કરીએ છીએ, ધોરણ 10 માટે આગળ 10 આપીએ છીએ, ધોરણ 12 માટે 12 આપીએ છીએ, 9 માટે 9 આપીએ છીએ અને 11 માટે 11 આપીએ છીએ. એટલે 10 101 અહીં લખીએ છીએ 10 101. બ માટે 10 201 થી, ક માટે 10 301 થી લઈએ છીએ. એટલે ખબર પડી જાય, પેપર પડ્યું હોય આમ ધારો કે, તો પેપર જોઈને ખબર પડી જાય કે ભાઈ આનો નંબર કયો છે, કે 10 200ની સિરીઝ છે એનો મતલબ 10 બનો વિદ્યાર્થી હશે. વિદ્યાર્થીએ 10 અ બ ક ના લખ્યું હોય તો એના નંબરને જોઈને ખ્યાલ આવી જાય એમ. ધારો કે એને 92 લખ્યો તો તરત ખબર પડી જાય કે આ ધોરણ 9 એટલે 9માનો વિદ્યાર્થી, બગડો છે એટલે બનો વિદ્યાર્થી, અને 52 એટલે એનો રોલ નંબર 52 છે એમ, બરાબર. 91 44 લખ્યું છે તો એનો મતલબ શું થયો, ધોરણ 9નો વિદ્યાર્થી, અનો વિદ્યાર્થી, એકડો એટલે અ, બગડો એટલે બ અને તગડો એટલે ક, બરાબર. તો એ રીતે દરેક ધોરણમાં કરીએ છીએ. તો 10 101 લઈ લીધો, શરૂઆતનો નંબર કયો છે 10 નો, તો 10 101. હવે કુલ વિદ્યાર્થી કેટલા છે, તો માની લો મેં લખી દીધા 52. હવે કોઈ વિદ્યાર્થી લેફ્ટ થઈ ગયો છે, તમે ગોઠવણી કર્યા પછી કોઈ વિદ્યાર્થી લેફ્ટ થઈ ગયો, માની લો સપોઝ ઉઠી ગયો, અહીં લખીએ છીએ કે આ 10 122 નંબરનો વિદ્યાર્થી લેફ્ટ થઈ ગયો, બરાબર. તો આ રીતે તમે પડી દીધા. હવે ચલો 10 બમાં તો એનો પહેલો નંબર કયો છે, તો 10 201. તમારે જે ચાલતા હોય લખવાના છે. આના કેટલા વિદ્યાર્થીઓ છે, તો આના 54 વિદ્યાર્થીઓ, આમાં કોઈ લેફ્ટ નથી. એ જ રીતે 10 ક તો 10 301 નંબર પહેલો નંબર છે, પરીક્ષા નંબરની વાત કરું છું મિત્રો. હવે આના કેટલા વિદ્યાર્થીઓ છે, તો સપોઝ 47 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે ધોરણ 12 આપણે 5 બ્લોક પાડ્યા હતા, તો 12 101 લીધો આપણે. 12 એટલે ધોરણ 12, 1 એટલે અ, બરાબર. આમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો આમાં 66 વિદ્યાર્થીઓ છે. એ જ રીતે 12 બમાં કેટલા છે, તો 12 201, 12 201. સમજો થોડી વાર લાગશે મિત્રો, પણ એ બધું ઓટોમેટિક થશે, પછી કશું કરવાનું થશે નહીં. પરીક્ષા લેવાઈ ગઈ સમજો તમે. એકવાર આટલું 15 મિનિટ મથશો તમે એટલે આખા પરીક્ષાનું વ્યવસ્થા બધા દિવસની થઈ જશે, બરાબર. 55 વિદ્યાર્થીઓ છે, ચલો આ લખી દીધા. હવે આ તમે શું કરી દીધું, 5 બ્લોકમાં એક્ઝામ લેવાની છે, આ ધોરણોના વિદ્યાર્થીઓ છે,
ઓકે, જેવું તમે લખ્યું ને 5 બ્લોક અને આ ધોરણ, એટલે નીચે જુઓ 5 બ્લોક પડી ગયા. ઉપર તમે જુઓ 1 2 3 4 5 5 બ્લોક, એટલે રૂમ નંબર 5 1 2 3 4 5. પછી ડાબી બાજુ જુઓ 10 અ બ ક 12 અ બ. હવે તમારા બેઠક વ્યવસ્થા માટે શું કરે, ધારો કે ચલો 10 અનો રૂમ નંબર 1માં 10 આના વિદ્યાર્થી મૂકવા છે. તો જેવું આના ઉપર ક્લિક કરશો ને એટલે એ બતાવશે કે ચલો તમારા ટોટલ 52 વિદ્યાર્થી છે, તમારે કેટલા મૂકવા છે આમાં. તો સપોઝ આપણે આમાં 25 વિદ્યાર્થીઓ મૂક્યા છે તો 25 લખવાના. જેવું તમે 25 લખીને ઓકે લખશો ને એટલે એમાં 25 વિદ્યાર્થીઓની ફાળવણી થઈ જશે. બરાબર. પછી એક લેફ્ટ હતો તો જો નીચે લેફ્ટ લખાઈને આવી ગયો. પછી આના ઉપર ક્લિક કરશો એટલે એને કહેશે કે ભાઈ હવે 27 વિદ્યાર્થીઓ વધ્યા. 25 તો તમે લઈ લીધા, કારણ કે આપણે કુલ સંખ્યા 52 આપેલી છે, એટલે એની જાતે કેલ્ક્યુલેશન કરશે. તો 27 27 આપણે બીજા બ્લોકમાં મૂકી દઈએ. તો ચલો બીજો બ્લોક જનરેટ થઈ ગયો. હવે વાત આવી 10 કની, એટલે રૂમ નંબર 1 અને 2માં 10 આમાં મૂક્યા. અમારો રૂમ નંબર 3 અને 4માં મૂકવા છે. બરાબર. એ ધારો કે હું છઠ્ઠો બ્લોકે પાડી દઉં એટલે તમને ખ્યાલ આવે. ધારો કે બ્લોક 6 પાડીએ આપણે, હેડો તો એ 6 બ્લોક થયા. ચલો 3 નંબરમાં તો એ 3 નંબરમાં 10 બ લેવા છે તો એ 3 નંબર, એમાં પણ કેટલા વિદ્યાર્થી 54 છે તો આમાં 25 મૂક્યા. બરાબર. આમાં પણ આપણે ધારો કે 26 મૂક્યા. અને વધ્યા કેટલા હવે વધ્યા, ચલો વધ્યા કેટલા વધ્યા, હવે 3 વધ્યા ને. તો એનો મતલબ શું થયો, આપણે લેવાના હતા પૂરેપૂરા તો આમાં પૂરા. ચલો આના 0 કરી દઈએ હાલ. તમે જો આના 0 કરી દીધો. હવે આમાં લઈ લઈએ આપણે 54 છે ને તો 27 આમાં લીધા અને બાકીના 27 આમાં લીધા. એટલે ચલો આ 54 વિદ્યાર્થી થઈ ગયા, 52 થયા, એ જોતા જવાનું, આપણે ખ્યાલ આવી જશે. તો 52 54 થયા. હવે 10 કના 47 વિદ્યાર્થીઓ છે તો 5મા 6ઠ્ઠા બ્લોકમાં આપણે 47 ગોઠવીએ છીએ. તો 10 ક તો 47 છે એટલે ભાગ્યા 2 કરો ને, 23 દુ 46. તો ચલો એકમાં 24 લઈ લઈએ. બરાબર. અને એકમાં આપણે લઈ લઈએ મિત્રો 23. ચલો 23 લઈ લઈએ. 47નું ઓપરેશન થઈ ગયું એનું. તો ચલો 3 બ્લોક બન્યા. હવે 12 આના જોઈ લેવાનું કેટલા વિદ્યાર્થીઓ છે, 66. હવે બ્લોક કેટલા પાડ્યા છે આપણે, 6 બ્લોક પાડ્યા છે એટલે 11 11 લઈ લઈએ. તો દરેકમાં 11 લઈએ એટલે વાત પતી જ જાય. ચલો 11. ચલો બીજો બ્લોક એ જાતે સિરીઝ ગોઠવાઈ જશે, તમારે માથાકૂટ બીજી કરવાની નથી મિત્રો. ચલો આ 11, બધામાં 11 લેશો એટલે છેલ્લો 0 બતાવશે. જો 11 છેલ્લો બ્લોક આવ્યો, જોઈ લો 11 વધ્યા છે 11. તો ચલો 66 થઈ ગયા. તો આ તો ગોઠવાઈ ગયું. હવે વાત આવી 12મું છેલ્લો ક્લાસ આવ્યો, 55 વિદ્યાર્થીઓ છે આપણી પાસે, 6 બ્લોકની અંદર મૂકવાના છે. બરાબર. 55 તો 55 ને 6 વડે ભાગો, 9 સંગ 54, 6 9 54. બરાબર. એટલે 9 9 વિદ્યાર્થી તો ગણી કાઢો. તો ચલો આમાં કેટલા મૂકવા છે, 9. ચલો બીજામાં મૂક્યા આપણે 9, એટલે બેલેન્સ રહેશે એમ. કોઈ વર્ગમાં વિદ્યાર્થી વધી નહીં જાય, એક જ વર્ગના. છેલ્લે 1 2માં સેટિંગ કરવું પડશે. ચલો આમાં 9 મૂક્યા. હવે 10 11 વધ્યા છે, કેટલા વધ્યા, 10 વધ્યા ને, 55 હતા એટલે. ચલો આમાં થઈ ગઈ 55. તો આપણે 274 વિદ્યાર્થીઓની પરીક્ષા બેઠક વ્યવસ્થા ગોઠવી દીધી. બેઠક વ્યવસ્થા આપણે ઓટોમેટિક જો બ્લોકો કરી દીધા, એના વિદ્યાર્થીઓ બધા જ ગોઠવી દીધા. એક લેફ્ટ વિદ્યાર્થી હતો તો એને ઓટોમેટિક એની જાતે લખી દીધું લેફ્ટ વિદ્યાર્થી. બરાબર. તો આ રીતે 274 દરેકમાં જોઈ બેલેન્સ થઈ ગયું. રૂમ નંબર 1માં 45 વિદ્યાર્થીઓ આરામથી ફળવી દેશો. અને એ પણ જો 10માના લીધા, 12 અ બ એટલે કોમર્સ અને આર્ટ્સના લીધા. એ જ રીતે રૂમ નંબર 2માં 10માના પણ લીધા, કોમર્સ અને આર્ટ્સ લીધા. રૂમ નંબર 3માં પણ 10માના આર્ટ્સ કોમર્સ એ રીતે ગોઠવણી કરી દીધી. હવે આપણે આ પતી ગયું કામ આપણું. હવે તમારે બસ રિપોર્ટો કાઢવાના છે મિત્રો. તો હવે જો એ રિપોર્ટોમાં આપણે 2 રિપોર્ટો જોયા હતા આગળ. વ્યક્તિગત ઓર્ડર જોયો તો શિક્ષકોનો, અને શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક જોયું હતું. એ શાના આધારે જોયું હતું, આ સુપરવિઝન ફાળવણી કરી એના આધારે આપણે શિક્ષકોનું કામ પૂરું કર્યું હતું. અને હવે બેઠક વ્યવસ્થાનું સેટિંગ કર્યું, એના આધારે આ બધા રિપોર્ટો નીકળશે. હવે ચલો વિદ્યાર્થી માસ્ટર હાજરી પત્રક. હવે તમે પરીક્ષા શરૂ થઈ 1લી 5મી, હવે જો જેવું આના ઉપર ક્લિક કરશો એટલે કે તમારે કઈ તારીખની પરીક્ષાનું હાજરી પત્રક કાઢવું છે, તો તમે 5 તારીખ સિલેક્ટ કરશો અને માસ્ટર કરશો એટલે 5 તારીખનું હાજરી પત્રક અહીં મિત્રો જનરેટ થઈ ગયું. તમે જુઓ 5 તારીખનું હાજરી પત્રક થઈ ગયું. ઓકે. આ જો હું તમને સેવ કરીને બતાવું એટલે તમને ઝૂમ કરતા ફાવે એમ. અહીં આપણે 7 7 7 7 લખીએ છીએ. બરાબર. અને અહીં બતાવીએ છીએ આપણે 7. તો આ રીતે વિદ્યાર્થીનું હાજરી પત્રક અહીં 7 નંબરનું આપણે લીધું રિપોર્ટ. તો જો ઉપર સ્કૂલનું નામ આવી ગયું. આ રહ્યું, આપણે આ લાઈન કાઢી દઈશું. પ્રથમ પરીક્ષા અહીં જો સેશન 1 સવારે તારીખ આવી ગઈ,
સમય 11 થી 2, બરાબર. હવે જો 5 બ્લોક બનાવ્યા હતા એટલે એ લખેલા રૂમ નંબર 1, વર્ગ કયા કયા લીધા 10, 12, 12, એના નંબર પરીક્ષા નંબર આવી ગયા, કુલ સંખ્યા 45. હવે આ રૂમની અંદર જશે પત્રક, એટલે જે તે શિક્ષક સુપરવાઇઝર જે વિદ્યાર્થી હાજર હશે સંખ્યા લખશે, ગેરહાજર લખશે, ગેરહાજર નંબર લખશે અને સહી કરી દેશે. એ રીતે રૂમ નંબર 2માં જશે પત્રક, રૂમ નંબર 3માં, 4માં અને 5 અને 6માં જશે. એમ કુલ વિદ્યાર્થી 274 હતા, તો એની ફાળવણી થઈ ગઈ. તો આ રીતે આ પત્રક તમે મિત્રો અહીંથી જનરેટ કરી શકો છો, બરાબર. રિપોર્ટ્સ, વિદ્યાર્થીનું હાજરી પત્રક. હવે રૂમ વાઇઝ બેઠક વ્યવસ્થા તમારે નોટિસ બોર્ડ ઉપર લગાવી છે બિફોર એક્ઝામ, કે ભાઈ કોને કયા રૂમમાં બેસવાનું છે. તો એ પણ રૂમ વાઇઝ હાજરી પત્રક અહીં બતાવશે આખું, કે વિદ્યાર્થીને જાણો કે રૂમ નંબર 1માં આ વિદ્યાર્થી, રૂમ નંબર 2માં, રૂમ નંબર 3, રૂમ નંબર 4, તો કયા રૂમમાં કયા, રૂમ નંબર 5 અને 6, તો અહીં કયા રૂમમાં કોને બેસવાનું છે એ બતાવે છે. તો ચલો એ રિપોર્ટ્સ પણ અહીંથી જનરેટ થઈ ગયો. હવે વર્ગ શિક્ષકના વર્ગમાં કહેવા માટે પહેલાં તો રૂમમાં આપણે બહાર લગાવી હતી કયા રૂમમાં બેઠક વ્યવસ્થા છે એના માટે, નોટિસ બોર્ડ ઉપર લગાવવા માટે. પણ વર્ગ શિક્ષક માટે બેઠક વ્યવસ્થા તો વર્ગની અંદર લખાવી હોય તો એ તમે શિક્ષકને આપો કે ભાઈ આ વિદ્યાર્થીને ધ્યાન દોરવાનું કે આ રૂમમાં તમારે બેઠક વ્યવસ્થા છે. તો અહીં જુઓ 10 બ ક, 12 અને 12 બ. તો અહીં 10 મ શિક્ષક પોતે કહે છે કે આટલાથી આટલા વર્ગ આટલા વિદ્યાર્થીઓએ રૂમ નંબર આમાં બેસવાનું, 1માં, આટલા 2માં, આટલા વિદ્યાર્થીઓ 3માં, 4માં. તો એ રીતે એ પત્રક પણ તમે અહીંથી જનરેટ કરી શકો છો, બરાબર. તો જુઓ વ્યક્તિગત ઓર્ડર નીકળી ગયું, શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક, વિદ્યાર્થીનું માસ્ટર હાજરી પત્રક. આ માસ્ટર હાજરી પત્રક આ સોમવારનું જોયું. હવે તમે મંગળવાર લો, ગુરુવાર ધારો કે 8 તારીખે એક્ઝામ છે તો એનું હાજરી પત્રક કરશો તો 8 તારીખનું હાજરી પત્રક આવી જશે, બરાબર. તારીખ વાઇઝ હાજરી પત્રક આવી જશે. જો આ તારીખનું હાજરી પત્રક આવી ગયું તો આ રીતે તમે તારીખ વાઇઝ હાજરી પત્રક કાઢી શકો. ચલો હવે આવ્યો બંડલ લેવડ દેવડ પત્રક. પરીક્ષા તો વર્ગ શિક્ષક માટે બેઠક વ્યવસ્થા હાજરી પત્રક. હવે બંડલ લેવડ દેવડ પત્રક, કે પરીક્ષા પૂરી થઈ ગઈ, હવે શિક્ષકને બંડલ લઈ જવું છે. તો અહીં તમે જુઓ કે તમારે આ રીતે પાડી દેવાના. અહીં ધોરણ માની લો કે ચલો આપણે ધોરણ 10, હવે એના વિષયો લખી દેવાના. આ વિષયો આપણે અંગ્રેજીમાં લખી દઈએ છીએ હાલ સમજવા માટે. ચાલો એક લખ્યો UJRATI ગુજરાતી અલ્પવિરામ, એક બે વિષયો લખીએ છીએ, ઇંગ્લિશ, સાયન્સ, બરાબર. પછી અહીં લખ્યો મેથ્સ, અને અહીં ઉમેરશો એટલે નીચે વિષયો આવી ગયા, બરાબર. પછી એ જ રીતે બીજું ધોરણ હોય, તમે સપોઝ 11 લખ્યું, આના ધોરણો લેવા છે મારા, પણ કોપી પેસ્ટ થાય તો બેસ્ટ છે. ચલો કોપી પેસ્ટ થઈ ગયા, પણ વચ્ચે ચલો એટલે સળંગ આવી ગયા, કારણ કે એક જ પેજના અંદર કોપી મારીને આપણે, એટલે આને કાઢી દઈએ છીએ. તો અહીં તમે ધારો કે ધોરણ 11, તો ફરી પાછું GUJRATI અલ્પવિરામ ENGLISS ઇંગ્લિશ ધોરણ 12 લીધું છે આજ, બરાબર. ગુજરાતી, ઇંગ્લિશ, SANSKRIT સંસ્કૃત લીધું, અને માની લો કે બીજો કોઈ વિષય લીધો, એકાઉન્ટ લીધું, ACCOUNT, બરાબર. આવા બધા વિષયો લખી દેવાના. 10માના બધા, 12માના બધા, આર્ટ્સ કોમર્સ બધાના લખી દેવાના અને ઉમેરો કરવાના. હવે તમે જેવું આ પત્રક ઉપર પ્રિન્ટ કરશો ને એટલે આ પત્રક પર નીકળી જશે. એટલે શિક્ષકોને આપવા માટે ફાઇલની અંદર આ પત્રક તમે રાખ્યું હોય તો શિક્ષક જ્યારે લઈ જાય તો અહીં લખેલું છે, જુઓ ધોરણ 10, અહીં વિષયો બધા, પછી જે તે વિષયના શિક્ષક અહીં લખેલું છે કઈ તારીખે લઈ ગયા અને શિક્ષકની સહી, લઈ જનાર શિક્ષકની સહી, બરાબર. આ તો એક જ પત્રક કાઢવાનું હોય તમારે. પછી પરત કરી જાય તો પરત તારીખ અને બંડલ પરત મેળવનારની સહી, કોઈ રિમાર્ક્સ હોય તો લખવાની. તો આ રીતે આ પત્રક પણ તમે જનરેટ કરી શકો છો. એના સિવાય નીચે બંડલ કવર પેજ સ્ટીકર. બંડલ કવર પેજ સ્ટીકર એટલે આપણે માની લો પરીક્ષા થઈ 3 કલાકની, એના પછી બંડલ આવ્યું તો એ બંડલના ઉપર તમે તારીખ મૂકેલી હોય તો એ તમે જો તારીખ જે મૂકેલી છે બંડલના ઉપર બાંધવા માટે, બરાબર. એ લખ્યું છે પરીક્ષાની તારીખ, ધોરણ 10, વર્ગ જે હોય, વિષય જે હોય પરીક્ષાની, બરાબર. કુલ સંખ્યા, કયા નંબરથી કયા નંબર, હાજર સંખ્યા જેટલી હોય એટલી, ગેરહાજર સંખ્યા જે હોય અહીં નંબર લખી દેવાના, ગેરહાજર નંબર, હાજર સંખ્યા ગેરહાજર, બરાબર. નીચે વર્ગ શિક્ષકની સહી, વર્ગ શિક્ષકનું નામ અને સહી, અને બંડલ પરત કર્યા તારીખ અને એની સહી.
આ પત્રક દરેક બંડલ ઉપર લગાવવા માટે કે જેથી બંડલને જોઈને ખ્યાલ આવે કે ભાઈ આ 10 અણુ છે, ગણિતનું છે, વિજ્ઞાનનું છે. તો આ રીતે આ તમે ઉપયોગ કરી શકો. તો આ એક પરીક્ષાનું ગોઠવણી કરવા માટેનો મિત્રો સોફ્ટવેર છે કે જેની અંદર હવે કોઈ પણ એક્ઝામ લેવી હોય તો તમે હવે આ બેકઅપ એન્ડ રિસ્ટોર છે. આ બેકઅપ કરશો ને એટલે બેકઅપ ફાઇલ ડાઉનલોડ કરવાની છે. જેવી તમે ડાઉનલોડ કરશો એટલે તમે જુઓ જેસન ફાઇલ આવી ગઈ આપણા ફાઇલ, બરાબર. આ જેસન ફાઇલ બની ગઈ. આ આપણે ફાઇલ આપણે લઈ લઈએ છીએ શો ઇન ફોલ્ડર. એ આ ફાઇલ અહીં આપણે ફોલ્ડરમાં લઈ લઈએ છીએ. આ ફાઇલ આપણે જે બેકઅપ લીધો એટલે શું, અત્યાર સુધી જે કામ કર્યું તમારી સામે, તો એને મેં બેકઅપ લઈ લીધું. હવે બીજા દિવસે માની લો કંઈક કારણસર કોમ્પ્યુટર ઉડી ગયું અથવા ગમે તે પ્રોબ્લેમ આવ્યો, તો તમારે આ તમારી પાસે બેકઅપ ફાઇલ આવી ગઈ. હાલ આપણી પાસે આ બેકઅપ ફાઇલ આવી ગઈ, બરાબર. તો આ બેકઅપ ફાઇલની મદદથી અહીં સપોઝ હું આ બેકઅપ ફાઇલ મૂકું છું, એ આ મેં પેસ્ટ કરી જુઓ. ચાલો આ બેકઅપ ફાઇલ આવી ગઈ, સુપરવિઝનવાળી બેકઅપ ફાઇલ. તો અત્યાર સુધી જે ડેટા નાખ્યો ને આ ફાઇલમાં આવી ગયો. તો આ ફાઇલને તમે મોબાઈલમાં વોટ્સઅપની અંદર લઈ લો, બરાબર. અને પછી તમારે ધારો કે ઘરે કામ કર્યું, હાર્યું આ ફાઇલ બનાવી, હવે તમે સ્કૂલમાં ગયા બીજા દિવસે, તો તમારે લિંક ઉપર ક્લિક કરશો ને એટલે આ સોફ્ટવેર ખુલી જશે. હવે જેવું ખુલશે ને એટલે તમે બેકઅપ કરેલું હશે, બેકઅપમાં રિસ્ટોરમાં કરશો તો બેકઅપ ફાઇલ અપલોડ કરો, તો અહીંથી જેવી તમે અપલોડ કરશો ને એ આપણે જે ફાઇલ જ્યાં મૂકી હતી અહીં આપણે ફાઇલ મૂકી હતી ડેસ્કટોપ ઉપર, બરાબર. સુપરવિઝનવાળી અહીં લખ્યું છે સુપરવિઝનવાળી. ચાલો આ સુપરવિઝનવાળી ફાઇલ અને અહીં અપ કરશો ને એટલે તરત આવી ગયું. જો વર્તમાન ડેટા ઓવર રાઇટ થઈ જશે. કેમ? કારણ કે આપણે જે અત્યારે કશું લખ્યું ને ઓકે હાલશો ને એટલે આ રિફ્રેશ થશે, બરાબર. કાં તો ફરી આઈકન બ્રાઉઝર ઉપર જઈને તમારા લિંક ઉપર જઈને ક્લિક મારવાનું. જેવું તમે ક્લિક મારશો ને એટલે તમે જે પણ ડેટા નાખ્યો ને એ બધો ડેટા પાછો આવી જશે.